ત્યારે આ તરફ વડોદરા પર હવે નજર કરીએ તો વડોદરામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સયાજીગંજમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગરનાળામાં પાણી ભરાતા અવરજવર ઠપ થઈ છે તો વરસાદ બંધ છતાં પણ પાણીનો નિકાલ નહીં અને લોકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાણી ભરાવાથી વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એક તરફ વરસાદ બંધ છે તેમ છતાં પણ પાણીનો યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો। વડોદરા શહેરમાં ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ જે વરસાદી પાણી છે તેનો નિકાલ થવા માટે તૈયાર નથી અને સયાજીગંજના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે સયાજીગંજ વિસ્તારમાં આ પોઝ એરિયા કહેવામાં આવે છે અને આખું કોમર્શિયલ હબ છે। અહીંયા રસ્તા પર ચારે તરફ વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે અને હવે વેપારીઓની ચિંતા વધી છે કે જો વધારે વરસાદ વરસશે તો આ બેઝમેન્ટમાં રહેલી દુકાનો છે ત્યાં સુધી પાણી પહોંચી જશે, પરંતુ હમણાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદે વિરામ લીધો છે એટલે થોડી ઘણી રાહત છે। પરંતુ અત્યારે જે વરસાદનું પાણી ભરેલું છે એ જોતા વાહન વ્યવહાર જે છે ત્યાં ગરનાળામાંથી ઠપ થઈ ગયો છે। ગરનાળું પણ જે છે તે બંધ થઈ ગયું છે અને કેટલાક ટુ વ્હીલર ચાલકો જે છે તે પોતાના જીવના જોખમે ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે। કેટલાક વાહનો રસ્તા પર પાર્ક કરેલા હતા એ વાહનોને પણ નુકસાન થયું હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અકોટા બાદ હવે સયાજીગંજ વિસ્તારમાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ચારે તરફ જે છે તે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જે છે અહીંયા ફરક્યા નથી, કારણ કે મેં કીધું પ્રમાણે કે કલાકો વીતી ગયા, વરસાદ બંધ થઈ ગયો છે। આટલા સમયમાં જો પ્રી મોન્સૂન કામગીરી કરાઈ હોય તો વરસાદી પાણીનો નિકાલ થઈ જવો જોઈતો હતો, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કયા પ્રકારની કરી છે તેના જે પુરાવા છે ત્યાં વરસાદી પાણી આપી રહ્યા છે। એટલે ચોક્કસથી જે બેજવાબદાર અધિકારીઓ છે તેમની સામે પગલાં લેવા અનિવાર્ય બન્યા છે, કારણ કે અધિકારીઓ માત્ર કાગળ પર પ્રી મોન્સૂન કામગીરી બતાવે છે અને છેલ્લે હેરાન થવાનો વારો સામાન્ય નાગરિકોને આવે છે। એટલે ચોક્કસ આ પ્રકારે જે છે અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરેલા જોવા મળી રહ્યા છે અને વરસાદની શરૂઆત થતાની સાથે જ હવે લોકો જે છે તેમના જીવ ચાળવે ચોંટતા હોય છે। લોકો રેડ એલર્ટને લઈને ચિંતામાં તો છે જ, પરંતુ જો માત્ર 2 કલાકના વરસાદમાં આ પ્રકારની સ્થિતિ થતી હોય તો આખા દિવસ દરમિયાન વરસાદ વરસશે તો વડોદરાની કયા પ્રકારની સ્થિતિ થશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। જરાક વરસાદ પડે છે ને પાણી ભરે છે, જરાક વરસાદ પડે છે, સરકાર અમારું કશું એ નથી, પાણીનો નિકાલ નહીં થયો નથી। અને કેટલું નુકસાન થાય છે? નુકસાન તો હમણાં તો નથી થયું જો કે, પણ વધારે આવે એટલે પછી નુકસાન થાય છે। ગયા વર્ષે જયારે રેલ આવી હતી ત્યારે તો પૂરું નુકસાન થઈ ગયું હતું। તો આપ્યું अमने सरकार। यहाँ पे तुरंत पानी भरा जाता, पानी का कोई निकाल होता नहीं है और यहाँ पे कोई भी अधिकारी देखने को यहाँ पे कोई आता नहीं। हर साल ऐसा ही होता है, आधे घंटे में भी पानी भरा था पर पानी का कोई आते देखते हैं और देख के चले जाते हैं और यहाँ पे हर और पूरे मिलने वाले को सबको आने जाने वाले सबको तकलीफ पड़ रही है। लोगों के घरों में, दुकानों में हमारे खुद का सामने मकान दिखता है, ये बिग बॉस सलून सामने दिखता है, मेरा खुद का मकान अंदर सामने है। सुबह 4 बजे से मैं जग रहा हूँ, पानी घर में घुसने की तैयारी थी।